ખેડાની એચ.એન.ડી. પારેખ હાઈસ્કૂલ ખાતે શ્રી ગુજરાત રાજપૂત સેવા સમાજ ખેડા તરફથી 17મી વાર્ષિક સાધારણ સભા અને સન્માન તથા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા। આજરોજ ખેડા ખાતે શ્રી ગુજરાત રાજપૂત સેવા સમાજ દ્વારા આયોજિત 17મી વાર્ષિક સાધારણ સભા, સન્માન સમારોહ તથા વિદ્યાર્થીઓના ઇનામ વિતરણ કાર્યક્રમ સમાજ સંગઠન શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવ્યું। આ પ્રસંગે ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મહેસૂલ મંત્રી સંજયસિંહ મહેડા, કરણસિંહજી ચાવડા, પ્રવીણસિંહ વાઘેલા, જનકસિંહ ઝાલા, કિશોરસિંહ ઝાલા, અજીતસિંહ ઝાલા, વિજયસિંહ મહેડા તેમજ રાજપૂત સમાજના આગેવાન બંધુઓ, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે સંજયસિંહ મહેડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સમાજની દીકરીના ભણતર માટેની પૂરેપૂરી મદદ કરશે અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ તથા સમાજના સર્વાંગી વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી। આજના કાર્યક્રમમાં શ્રી ગુજરાત રાજપૂત સેવા સમાજ 17મી વાર્ષિક સાધારણ સભાની અંદર સૌ ઉપસ્થિત, મારા સાથે કરણસિંહ ચાવડા, हमारा महामंत्री झालाजी, विजयसिंह તેમજ ઉપસ્થિત કનિષ્ઠી પધારેલ સૌ મહેમાન, સૌ વડીલો, માતા બહેનો, આમ તો આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એવા ભૂતપૂર્વ મક્કમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેજા હેઠળ આજે ખૂબ ગુજરાતની અંદર એવું એક એવું હશે કે ક્ષત્રિય સમાજને મહેસૂલ મંત્રી અને પંચાયત આપત્તિ વ્યવસ્થાપનની જવાબદારી સોંપી છે। એ બદલ આપણે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબનો આપણે સૌએ સમાજ તરીકે આપણે સૌએ આભાર વ્યક્ત કરવો જોઈએ અને હું આભાર વ્યક્ત કરું છું। આમ તો જે વિષય કહેવાનો છે, આમ તો સમાજ તરીકે આખા ખેડા જિલ્લાની અંદર એક નેતૃત્વ કરવા, એક ક્ષત્રિય સમાજને આપણાને નેતૃત્વ કરવા ગુજરાતને મળ્યું છે, ત્યારે આમ તો વિધાનસભાની વાત કરીએ તો 2022ની અંદર આજે સૌથી વધારે લીડથી જીતવાનો એક મૌધા વિધાનસભાનો સૌથી મોટો એક પ્રયાસ હતો અને સૌની મહેનતથી આજે હું ધારાસભ્ય બન્યો અને તમામ સમાજ સાથે રહી અને તમામ સમાજે મને જે જંગી મતથી જીતાડેલો એ સમાજ સાથે બધાને સાથે રહીને એમનો બી અભિનંદન પાઠવું છું। અને મારી સેવાકીય પ્રવૃત્તિઓ જ્યારથી 2022ના વિધાનસભાની ચૂંટણી લડ્યો ત્યારથી નક્કી કર્યું હતું કે સરકારમાંથી જે વેતન મળતું આવશે એ મા બાપ વગરની ગરીબ દીકરીઓના લગ્ન અને ભણતરમાં આજે સૌથી મોટો સમૂહ લગ્ન 2022ની અંદર 101 દીકરીઓનો સમૂહ લગ્ન છે। મા બાપ વગરની જે દીકરીઓ હતી, જરૂરિયાતમંદ દીકરીઓ હતી, એ દીકરીઓના સમૂહ લગ્નની અંદર ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને ખૂબ સારી રીતે અમે આયોજન કર્યું અને આજે અમે ચોથું સમૂહ લગ્ન આજે મૌધા ખાતે, મારા વિધાનસભા ખાતે ચોથું સમૂહ લગ્નનું અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ। અને જે દીકરી ભણતી હોય, સમાજની અંદર ભણતી હોય, દીકરીને ભણવું હોય, આગળ વધવું હોય, એને જરૂર ચોક્કસ મદદરૂપ થવા તૈયાર છું। એ દીકરી ભણવી જોઈએ, એ દીકરીને આગળ ભણવા માટેનો પ્રયાસ, એ દીકરી જે જરૂરિયાતમંદ દીકરીઓ છે, સમાજની દીકરીઓને બી હું અહીં આવ્યો છું તો કહું છું કે જે દીકરી ભણેલી હોય અને એને ભણાવવાનો ભણતર માટેનો પ્રશ્ન હોય, ઘરની અંદર ભણાવી પ્રશ્ન થતો હોય કે ભાઈ આગળ ભવિષ્યમાં આગળ વધે એવું નથી, તો મારો સાથ જરૂર ચોક્કસ સંપર્ક કરજો। એ દીકરીઓને તમામે તમામ ખર્ચ ઉપાડવાની જવાબદારી મારી છે। આજે ટૂંકા સમયની અંદર આપ સૌ વડીલોને મળવાનું થયું છે। નવા વર્ષની અંદર પહેલી વાર મળવાનું થયું છે। અગાઉ મળવાનું મને આગળ આમંત્રણ આપ્યું હતું પણ પહોંચી નતો મળ્યો, પણ આજે વિજયસિંહને જો ના આવું તો વિજયસિંહ એમ કે બીજી વખત કહ્યું તો ના આવ્યા, એટલે સમાજ તરીકે આજે હું આવ્યો છું, આપ સૌ મારું સન્માન કર્યું એ બદલ આપ નતમસ્તક નમાવીને નવા વર્ષના સૌને શુભેચ્છા પાઠવું છું।